નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણમાં સૌ પ્રથમવાર એક જ પરિવારે સંપૂર્ણ ખર્ચ કરી મુસ્લિમ સમાજના 22 યુગલોના સમૂહ લગ્ન કરાવ્યા। સમૂહ લગ્નમાં જોડાનાર યુગલોને 55થી વધુ ચીજ વસ્તુઓની ભેટ સોગાદ અર્પણ કરાઈ। સમૂહ લગ્નોત્સવના આયોજક પરિવારને સમાજના વિવિધ સંગઠનોએ સન્માનિત કર્યા। પાટણ તારીખ 13 પાટણ મુસ્લિમ સમાજના સેવાભાવી યુવા અગ્રણી મહેબૂબ ખાન છોટે ખાન બલોચ પરિવાર દ્વારા સૌ પ્રથમવાર સમસ્ત મુસ્લિમ સમાજના 22 યુગલોના સમૂહ લગ્ન રવિવારે શહેરના ઈદગાહ ખાતે આયોજિત કરી મુસ્લિમ સમાજના દાતા પરિવારોને સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનવા માટેની નવી રાહ ચીંધી છે। સમસ્ત મુસ્લિમ સમાજમાં સૌ પ્રથમ વખત એક જ પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલ સમૂહ લગ્નમાં પાટણ સહિત અન્ય શહેરોમાં રહેતા મુસ્લિમ સમાજના 22 દુલ્હા દુલ્હનોને મૌલાના ઇમરાન સાહેબ પટની સહિત પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ, પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ આશીર્વાદ પાઠવી સમૂહ લગ્નનું આયોજન કરી સમાજના જરૂરિયાતમંદ પરિવારના લોકોને મદદરૂપ બનાવી મહેબૂબ ખાન બલોચે તથા તેમના પરિવારની આ સમાજ ભાવનાને સૌથી સરાહનીય લેખાવી છે। સમૂહ લગ્નમાં જોડાનાર તમામ યુગલોને સેટી પલંગથી લઈને તિજોરી કબાટ સુધીની 55થી વધુ ભેટ સોગાદો સમૂહ લગ્નના આયોજક પરિવાર દ્વારા ભેટ ધરવામાં આવી હતી। મહેબૂબ ખાન બલોચે પોતાના સ્વખર્ચે સમાજના ગરીબ અને જરૂરિયાતમંદના દીકરા દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા બદલ ઉત્તર ગુજરાત બલોચ સમાજની એડ હોક કમિટી દ્વારા બલોચ રત્ન 2025ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તદુપરાંત એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખિદમત કમિટી, સમૂહ લગ્ન વ્યવસ્થા કમિટી સહિત સમાજની વિવિધ સંસ્થાઓને મહેબૂબ ખાન બલોચ દ્વારા સમૂહ લગ્ન કરાવવા બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરી બલોચ સમાજના હાફિઝ અને આલિમ થયેલા 10થી વધુ લોકોનું બુકે અને સાલ દ્વારા સન્માન કરાયું હતું। ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને જીએ સૈયદ હોસ્પિટલ દ્વારા સમૂહ લગ્નના સ્થળે ક્લિનિક ઊભું કરીને વિવિધ દવાઓનું અને ORSનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે નગરપાલિકા દ્વારા ફાયર ફાઇટર અને ફોલ્ડિંગ શૌચાલય સહિતની સેવાઓ પણ સમૂહ લગ્નના સ્થળે ઉપલબ્ધ બનાવવામાં આવી હતી। પાટણ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના એક જ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નને સફળ બનાવવા સમૂહ લગ્ન સમિતિના સભ્યો સહિત મુસ્લિમ સમાજના વિવિધ સંગઠનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। તો આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે પાટણ શહેર બલોચ સમાજના પ્રમુખ હસન ખાન બલોચ, મુન્નાભાઈ મલેક, ગુલાબ ખાન બલોચ, હુસૈન ખાન વકીલ સહિત સમૂહ લગ્ન સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। Okay. समूह लग्न वर्ष 2025 में आप सबका बहुत बहुत स्वागत है। अल्लाह ताला के फजल करम से और आपकी दुआओं से महबूब खान छोटे खान बलोच के मरहूम भाई की याद में ये परिवार की ओर से बलोच छोटे खान सोम खान के फर्जंद मरहूम समूह लग्न का प्रोग्राम जो है वो हमने आज आप लोगों के सामने रखा है। तो जनाब जुबेर खान मजीद खान पठान, म्युनिसिपल काउंसिलर अहमदाबाद, आप हमारे बीच में तशरीफ लाए हैं। आपका बहुत बहुत स्वागत है। और आज समूह लग्न 2025 मुस्लिम समाज की ओर से ये समूह लग्न हम जब कर रहे हैं, ऑनरेबल श्री महबूब खान छोटे खान बलोच परिवार की ओर से आपका बहुत बहुत स्वागत है। मेरी गुजारिश है कि आप मंच पर तशरीफ लाएं और मौलाना इमरान साहब पटनी उनका खुशबू के जरिए एक शॉल के जरिए उनका स्वागत और अभिवादन करें। आज के हमारे समारोह के जो अध्यक्ष हैं, जिनके अध्यक्ष स्थान पर ये पूरा समारोह होने वाला है, ये और मैं बहुत शुक्रगुजार हूँ महबूब खान छोटे खान बलोच परिवार का, जैसे उन्होंने बताया यहाँ पर इस्तेमाल कर रहे हैं और जोरदार तालियां होनी चाहिए आज के समारोह के हमारे अध्यक्ष और जिनके अध्यक्ष स्थान पर ये पूरा समारोह होने वाला है। ऐसे मौलाना इमरान साहब का
स्वागत और अभिवादन करते हुए मंच पर स्वागत करवाना चाहेंगे ऑनरेबल जनाब हाँ भाई मजा में हाँ जनाब जहांगीर खान बलोच साहब, प्रमुख गुजरात बलोच मकरानी समाज, और उनका एक बार जोरदार तालियां हो जाए। आज के इस प्रोग्राम में आपका स्वागत और अभिवादन करते हुए बड़ा ही आपको सम्मानित करते हुए, आपका स्वागत करते हुए, आपका अभिवादन करते हुए हम बड़ा ही गर्व और फक्र महसूस कर रहे हैं। ત્યાર પછી હું વિનંતી કરીશ મંચ પર विराजमान जनाब मोहम्मद अली कादरी साहब, ये आज स्पेशली अहमदाबाद से हमारे बीच में तशरीफ लाए हैं। जनाब जुबेर खान मजीद खान पठान साहब म्युनिसिपल काउंसिलर हैं अहमदाबाद के, से जो आज हमारे निमंत्रण पर अहमदाबाद गुजार हुआ, आपका आप यहाँ पर तशरीफ लाए हैं, बहुत बहुत धन्यवाद। तो एक बार जोरदार तालियों के बीच उनका हम अभिवादन करें, एक बार जोरदार तालियों के बीच में उनका स्वागत और अभिवादन करें, बहुत बहुत धन्यवाद। ત્યાર પછી ઝડપથી સન્માન કરવા માટે બતાવજો, ખૂબ ખૂબ ધન્યવાદ। ત્યાર પછી મંચ ઉપર વિરાજમાન અહેમદ અલીભાઈ જે અમદાવાદથી અહીંયા પધાર્યા છે, એમનું સન્માન કરવા માટે કમાલ ખાન બલોચ કરવા માટે હું વિનંતી કરીશ આમિર ખાન બલોચ, અખ્તરભાઈ બલોચ, માફ કરજો, સરપંચ વેડા, સાહેબ ખાન બલોચ, એમનું સન્માન। ત્યારબાદ મંચ ઉપર વિરાજમાન અહેમદ ખાન બાદર ખાન બલોચ, એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ મોહમ્મદ ખાન બલોચ। સન્માન મંચ ઉપર અર્પણ થઈ રહ્યું છે, ખૂબ ખૂબ અભિનંદન। અને ત્યાર પછી આપણે સન્માન ને આગળ વધારે છે સૈયદ કાલેખા બલોચ સૈયદ સરિયદ, માફ કરજો, સરિયદ થી પધારેલા हमारी ताकत की ખૂબ ખૂબ ધન્યવાદ। તો હવે આપણે સૌ કાર્યક્રમને આગળ વધારીએ છીએ અને પ્રાસંગિક ઉદ્બોધનને સ્વીકારીશું। સૌપ્રથમ આજના કાર્યક્રમે આપણી વચ્ચે પધારેલા માનનીય શ્રી કેસી પટેલ સાહેબ, પૂર્વ મહામંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સાહેબ શ્રી કેસી પટેલ સાહેબને હું વિનંતી કરીશ કે આજના પ્રસંગે આપણે સૌ સંબોધિત કરશે। આ સમૂહ લગ્નમાં આ સમારંભના અધ્યક્ષ મૌલાના ઇમરાન સાહેબ પટની, અહીંયા આપણી વચ્ચે ગુજરાતના બલોચ સમાજના પ્રમુખ જહાંગીર ખાન બલોચ, પાટણના ધારાસભ્ય ભાઈ કિરીટભાઈ પટેલ, આપણા સમાજના અધિકારી તરીકે ખૂબ સારું સરકારમાં કામ કર્યું જેવા બલોચ સાહેબ, કાદરી સાહેબ, સૌ સમાજના ઘણા બધા નામ બોલી શકું એમ છું। આ સૌ સમાજના આગેવાનો, ખૂબ મોટી સંખ્યામાં પધારેલા સૌ આમંત્રિતો, મહેમાનો, ભાઈઓ બહેનો, અને આજે જેમના લગ્ન નિકાહ થવાના એવા ભાઈ બહેનો અને પધારેલા પરિવારના સૌ સભ્યશ્રીઓ, જે પ્રકારે આ સમૂહ લગ્નનું આયોજન થયું છે અને સમૂહ લગ્નનું આયોજન એ આજના સમયની ખૂબ તાતી જરૂરિયાત છે અને આ સમૂહ લગ્નના અનેક ફાયદાઓ પણ છે। જો ગમે એટલો મોટો પરિવાર હોય કે ગમે એટલા મોટા સુખી સંપન્ન હોય,
એ જ્યારે એમના ઘરે એ લગ્ન પ્રસંગ યોજે તો એ ગમે એટલો પ્રયત્ન કરે તો પણ એ અમુક લોકોથી વધુ લોકોને બોલાવી શકવાના નથી. પરંતુ સમૂહ લગ્ન હોય છે ત્યારે સૌ સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો એમની ઉપસ્થિતિ હોય, એમના આશીર્વાદ સૌ દીકરા દીકરીઓને મળતા હોય. અને સમૂહ લગ્નમાં તો નિમંત્રણ આપવાની ચિંતા વરઘડિયા પક્ષના એટલે જેમના નિકાહ થવાના છે એમના પરિવાર કરતા જે આયોજકો હોય એ આયોજકો વધુમાં વધુ ચિંતા કરતા હોય છે કે અમે કેવી રીતે એમને સારી સુવિધા, સારી વ્યવસ્થા, એમને લગ્ન પ્રસંગે વધુમાં વધુ દાન ભેટ એમને મળી રહે. અને જો વ્યક્તિગત લગ્ન હોય તો અમે ઘણી વખત કહેતા હોઈએ છીએ, અને વ્યક્તિગત લગ્ન હોય ત્યારે ક્યાંક કોક મામા, માસી, કાકા, કાકી ક્યાંક કોક તો રિસાયેલા હોય, એમને સમજાવવામાં ઘણો સમય જતો હોય. પરંતુ જ્યારે સમૂહ લગ્ન થતા હોય છે ત્યારે ખૂબ બધા જ લોકોના એમને આશીર્વાદ મળતા હોય છે. અને વિશેષમાં જે ખર્ચની બાબત, બધા લોકો સારા લગ્ન કરી શકે, પરંતુ સમાજમાં કેટલાક પરિવારો એવા પણ હોય કે એમને બીજા બધાએ પ્રસંગ કર્યો હોય એવો પ્રસંગ હું પણ કરું, અને એમાં એમને ખર્ચ કરવો પડતો હોય છે અને ઘણું બધું ખેંચાવવું પડતું હોય છે. પરંતુ આ સમૂહ લગ્નમાં બધા લોકોના આશીર્વાદ, બધા વડીલોના આશીર્વાદ અને એક આખા સામાજિક મેળાવડો થતો હોય છે. બધાને મળવાનું થાય, બધાને એકબીજાને સુખ દુઃખના સમાચાર પૂછવાના થાય, અને એ પ્રકારે આ સમૂહ લગ્નનું જે આયોજન કર્યું છે, અને એમાં ત્યાં બલોચ પરિવાર અને એમના છોટે ખાન સાહેબ ખાન અને અહેમદ ખાન પાદર ખાન, રાજે ખાન સાહેબ ખાન અને હુસેન ખાન ભુરે ખાન, આ સૌ લોકોએ પોતાનું આર્થિક યોગદાન અને જે ભગવાને અલ્લાહે જે એમને શક્તિ આપી છે એ શક્તિ એ સમાજના કામમાં વાપરી છે અને સમાજના કામમાં ઉપયોગી બની છે. અને એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ પ્રસંગને શોભાવવા, દીપાવવા માટે જે બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, એ આગેવાનો ઉપસ્થિત રહેવાના કારણે પ્રસંગને ચાર ચાંદ લાગતા હોય છે, પ્રસંગ સારો ઉજવાતો હોય છે. અને અહીંયા આપણે બધાને નિમંત્રિત કર્યા, આપ સૌને મળવાની તક મળી, અને આજે જેમના નિકાહ થવાના છે એમને એમના નવા જીવન માટે એમની નવી ઇનિંગ શરૂ થાય છે, તો એના માટે એ ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે અને સુખ શાંતિથી રહીને એ સમૃદ્ધિ મેળવે એવી શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરું છું. આ કાર્યક્રમે આપણી વચ્ચે ઉપસ્થિત પાટણ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શ્રી ડોક્ટર કિરીટભાઈ સી પટેલ સાહેબ આ કાર્યક્રમે આપણી સેવા દ્વારા આયોજિત આ સુંદર મજાના સમૂહ લગ્નની અંદર આ સમારંભના આદરણીય અધ્યક્ષ મૌલાના ઇબ્રાહિમ સાહેબ પત્ની, બલોચ સમાજના પ્રમુખ, બલોચ સમાજના એક સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓ માટેનો કાર્યક્રમ હતો. રહીમ ખાન, છોટે ખાન, પ્રિન્સિપાલ અયુબ ખાન, પ્રોફેસર ઉમર ખાન, અમારા લઘુમતી મોરચાના પ્રમુખ દિલાવર ખાન, કદાચ હું બધાના નામ લઈ શકું, શોર્ટેજ છે, પણ અત્રે ઉપસ્થિત અને સ્ટેજ ઉપર બિરાજમાન તથા સામે જે લોકો બેઠા છે એ બધાનું અભિવાદન કરું છું, સ્વાગત કરું છું, અને મારી બે વાતો આજે આજના પ્રસંગે મૂકું છું. સમૂહ લગ્ન તો ઘણા થયા. એ સમૂહ લગ્નની અંદર આપણે સમાજમાં જે લોકોએ કામ કર્યું, પરંતુ સમાજે દરેક વ્યક્તિએ એમાં ફાળો આપ્યો, અને એ ફાળા સાથે સાથે
એ લગ્નો થયા, પણ એનાથી વિશેષ આ લગ્નો બે રીતે છે. કેવી રીતે કે એક તો એક જ પરિવાર મહેબૂબ ખાન છોટે ખાન બલોચ પરિવાર તરફથી આ એકલા હાથે લગ્ન થઈ રહ્યા છે. એક વાત તો એ છે. બીજી વાત કે બલોચ સમાજની સાથે સાથે સમગ્ર પાટણ શહેરનો મુસ્લિમ સમાજ અહીંયા જોડાયો છે. આ બીજી વાત છે. મિત્રો, આ કંકોત્રી તમારા હાથમાં આવી હશે, કદાચ વાંચી હશે, નહીં વાંચી હોય, ના વાંચી હોય, બનવા જોગ છે ના આવી હોય. ભાઈના મોટા બાપુ રાજી ખાન બલોચ આવી ગયા છે. એમનું પણ હાર્દિક સ્વાગત અમે કરીએ છીએ. પણ આ જયારે મેં કંકોત્રી વાંચી અને સુંદર જે આયોજન થયું, ઓછાની નજર પડી હશે, પરંતુ 2 મહિના 3 મહિનાની આ મહેનત અને મહેનત સાથે સાથે આપણે અહીંયા લગભગ 4 થી 5,000 લોકો એકઠા થઈએ છીએ. એ 4 થી 5,000 લોકોનો જમણવારનો ખર્ચ તો ખરો જ, પણ એ ખર્ચ સાથે સાથે એક દુલ્હનને કુરાન શરીફ હું બોલવું જોઈએ એમને બિરદાવવા માટે અમે ખૂબ એમને અભિનંદન આપીએ છીએ. તમે મારી સાથે છો ને? પણ એ દાનવીર સાથે સાથે એક સબળ નેતાગરી, યંગ છે, યુવા છે, એનર્જેટિક છે, એમની નેતાગરી છે. હું એમને તમારા બધા વતી એક વાત વિનંતી કરીશ અને તમને બધાની વિનંતી એ કરીશ કે અગર મિત્રો તમને જો અહીંયા દિલથી તમને લાગ્યું કે બહુ સુંદર કાર્યક્રમ એકલા હાથે કર્યો છે, તો 2 મિનિટ માટે બધાને વિનંતી કરીશ, મારી મારા ભાઈ અને બહેનો, કે આપ આપના જગ્યા ઉપર ઊભા થઈ જાઓ અને 2 હાથે એમને 2 મિનિટ સુધી તાળીઓથી વધાવો. આપણે એમને બિરદાવવા દઈએ, આપણે એમને વધાવવા દઈએ. તાળી પાડવાનું મજા આવે છે. આપનો ખૂબ આભાર. આપણું સંગઠન મજબૂત બનશે અને મજબૂત સંગઠન હશે તો આપણે કરી શકીશું. અહીંયા બીજા પણ લોકો જે છે, દાખલા તરીકે હસનખાન ભાઈ છે, ગુલાબખાન ભાઈ છે, સાથે સાથે પાટણ મુસ્લિમ સમાજ છે, અમારી ઉત્તર ગુજરાતની એડહોક કમિટી છે, ખિદમત ગ્રુપ છે, એ લોકોએ પણ ખૂબ જહેમત અને મહેનત કરી છે. એ બધાને પણ હું બિરદાવું છું. સાથે સાથે અત્રે જે આ સન્માનને, આ કાર્યક્રમને મહત્વ આપી એનો અમારી શોભામાં વૃદ્ધિ કરવા હતી આપ સર્વે વધારે છો. આપનો પણ હું ખૂબ અભિવાદન કરું છું. મારી વાત અહીંયા સમયના અભાવે પૂરી કરું છું. ઘણી બધી વાતો કરવી હતી, પણ મારે જે મેસેજ આપ્યા મહેબૂબ ખાન છોટા ખાન પરિવાર તરફથી આજે સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે સમારંભના અધ્યક્ષ મૌલાના મોહમ્મદ સાહેબ, મૌલાના ઇમરાન મોહમ્મદ સાહેબ, બલોચ સમાજના અગ્રણી એવા પ્રમુખ જનાબ જહાંગીર ખાન, પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રી હિરલભાઈ, પૂર્વ વકફ બોર્ડના ચેરમેન શ્રી કાદરી સાહેબ, તેમજ મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, સમાજના આગેવાનો, પત્રકાર મિત્રો, તમામને મારે ખૂબ અભિવાદન કરું છું. આજના આ પ્રસંગે હું નવ દંપતીને આ પ્રસંગે ખૂબ આશીર્વાદ પાઠવું છું કે આ સમૂહ લગ્ન થકી તમારી જિંદગી એક નવી શરૂઆત થઈ રહી છે, ત્યારે આ ખુશહાલ રહો, અલ્લાહ તમારા નિકાહમાં બરકત આપે, એવી મારી ખૂબ દુઆઓ છે આપની સાથે. સમૂહ લગ્નના કાર્યક્રમો તો પાટણમાં પણ ઘણા થયા છે, પણ આજના કાર્યક્રમની જે વિશેષતા છે તે એક જ પરિવાર દ્વારા અને એક ટીમ બનાવી, અમે જોઈએ છીએ છેલ્લા 2-3 મહિનાથી સમાજ સખત મહેનત કરી એક ટીમ બનાવી, જે આ કાર્યક્રમને સફળ બનાવીએ, તે તમામને મારા ખૂબ અભિનંદન અને મારા ધન્યવાદ છે. વારંવાર આ સમાજ આવા લગ્ન પ્રસંગો, સમૂહ લગ્ન પ્રસંગો મોટો કરે અને તેની પરંપરા જાળવી રાખે, તેમજ આ સિવાય પણ સમાજની ઘણી બધી જરૂરિયાત છે
તેના પર પણ આ સમાજના આગેવાનો વિચારીને આગળ વધે તેવી મારી પ્રાર્થના સાથે મારો પ્રવચન વિપુલ જાય લેવા. अस्सलाम वालेकुम. આજના સમૂહ લગ્નના નિમંત્રક ભાઈ શ્રી મહેબૂબ ખાન છોટેખાન બલોચ અને તેમના પરિવાર તરફથી જે આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે એ તમામ બલોચ પરિવારને આજે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જે જાયજ કામ છે, જે એમની નેક દુઆઓ છે, આ નેક કામ કરવા પાછળ અલ્લાહ એમની નેક દુઆઓને કબૂલ કરે અને એમના જે અટકેલા કામો હોય, જેની અંદર એમને તકલીફ હોય, અલ્લાહ એમના અટકેલા કામોને પાર પાડે. એ દુઆઓથી મારી વાતને હું પૂરી કરીશ અને બોલવાનો અહીંયા મોકો આપ્યો અને અહીંયા મને આમંત્રિત મહેમાન તરીકે બોલાવ્યો એ બદલ હું તમામ સમાજના બલોચ સમાજના આગેવાનો અને મહેબૂબ ખાન છોટેખાન બલોચ પરિવારનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. આજના બલોચ સમાજ મુસ્લિમ સમાજના બલોચ પરિવાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તો એમનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે દીકરીઓને ભણાવવામાં પણ આ પરિવાર આગળ વધે અને સાથે સાથે આપણો સમાજ પણ આગળ વધે. કારણ કે આપણે આજે દીકરીને લગ્ન તો કરીશું, એને પાછળમાં ઘણું બધું એવું આપીશું, પણ જો સંસ્કાર નું સિંચન અને શિક્ષણ જો નહીં સાથે આપીએ તો ક્યારે એની પ્રગતિ થતી નથી. કારણ કે જો શિક્ષણ હશે અને સંસ્કાર હશે ને તો ઘરની અનેક ચીજો વસાવી શકાશે. એટલે આજના તબક્કે હું આ સમાજને એટલું કહીશ કે આ એક પરિવાર જો આટલી દીકરીઓના લગ્ન કરાવી શકતું હોય તો સમાજ ભેગો થઈ દીકરીઓના શિક્ષણમાં પણ આગળ વધવું જોઈએ. તો આપણી દીકરીઓ વધુમાં વધુ ભણે અને વધુમાં વધુ એક પરિવારની સાથે એક સમાજ સુખી થાય એવો આગ્રહ રાખવો જોઈએ. અને આ તબક્કે મને અહીંયા બોલાવી મારું સન્માન કર્યું એ બધા તમામનો ખૂબ ખૂબ આભાર. અને સમાજના તમામ અહીંયા જે સર્વશ્રેષ્ઠ અગ્રણીઓ બેઠા છે એ તમામને હું એટલું કહીશ કે દીકરીઓ માટેની જે વેક્સિનેશન છે એનો પણ એક આવો કાર્યક્રમ કરો જેથી આપણી દીકરીને કેન્સરથી બચાવી શકાય. આપણી દીકરીને કેન્સરથી બચાવી શકાય, એને રોગમુક્ત બનાવી શકાય અને સમાજમાં એક નવી પહેલ પણ શરૂ થાય અને આવા નવા કાર્યક્રમો દ્વારા આપણી દીકરીઓમાં ઘણું એવું માર્ગદર્શન મળશે કે અમારી પણ કોઈ ચિંતા કરવા વાળો વર્ગ બેઠો છે. આપણી ચિંતા એકલો મા બાપ નહીં, અમારી ચિંતા અમારો સમાજ કરે છે એવી પણ એમનામાં એક મનોવૃત્તિ ઊભી થાય. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. આપણો પ્રસંગ છે ને એમાં કારણ કે આવા બધાને ખિદમત કરવાનો મોકો નથી મળતો અને આવી ખિદમત કરવાની જે શું કહે છે ઈચ્છા શક્તિ અલ્લાહ બહુ રેર કેસમાં બધા લોકોને આપતો હોય છે. તો આવા કાર્યક્રમો જોઈ અને એમાં પાર્ટિસિપેટ કરી અને આપણને પણ શું કહે છે આપણે પણ ઉદાહરણીય કાર્યક્રમમાં ભાગ લેવા માટે અથવા આવનારા દિવસોમાં બલોચ સમાજ અથવા મુસ્લિમ સમાજ માટે હું શું કરી શકું એવી ઈચ્છા શક્તિ સાથે બધાએ શું કહે છે કંઈક શીખ લેવી જોઈએ મારું આ માનવું છે. આ જે કાર્યક્રમનું આયોજન કર્યું છે માશાઅલ્લાહ એ પરિવારે તો કર્યું એ તો ખૂબ ઉદાહરણીય કામગીરી કરી છે. સ્ટેજ ઉપર જે વિરાજમાન જેટલા મહાનુભાવો છે તે તેમજ અલગ અલગ ઠેકાણેથી જુદા જુદા જિલ્લાઓ ગામોમાંથી પધારેલા તમામ નવયુવાનો તેમજ વડીલો તથા ભાઈઓ બહેનો, આજે મહેબૂબ ખાન છે આપણે જાણીએ છીએ કે બલોચ સમાજના છે. બલોચ સમાજના હોવાના કારણે અમારી એક કમિટી ઉત્તર ગુજરાતની અંદર બલોચ સમાજની એક કમિટી ચાલી રહી છે. એ કમિટીનું નામ છે એડહોક કમિટી બલોચ ઉત્તર ગુજરાત બલોચ સમાજ એડહોક કમિટી. એ જે કામ કરી રહી છે અને અહીંયા મહેબૂબ ખાને જે સામાજિક ક્ષેત્રે જે કામગીરી કરી છે એને અમે એક સન્માન પત્ર અર્પણ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા મહેબૂબ ખાન જે છે એ ફક્ત સામાજિક ક્ષેત્ર જ નહીં સારું કામ કર્યું પણ કોમી એકતાના પણ એ ઉદાહરણ છે. હમણે તમે જાણ્યું છે કે રામનવમીનો તહેવાર જે હતો એની અંદર આ મહેબૂબ ખાને પોતે 40,000ની બોટલો ઠંડા પીણાની આપણા હિન્દુ ભાઈઓને વેચી અને એક સરસ મજાનું એમણે કોમીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમજ હમણે જે રમજાન મહિનો ગયો એની અંદર ગરીબ અને જરૂરતમંદ એવા વ્યક્તિઓ હતા એની અંદર 5 લાખની કીટો આ મહેબૂબ ખાને આપી છે. તેમજ હમણાં ગયા વર્ષે
એમણે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. એમાં એમણે 500 બોટલો દરેક સમાજને સાથે લઈ અને એમણે એનું પણ એક સરસ વ્યવસ્થિત મજાનું આયોજન કર્યું હતું. તો અહીંયા આવા જે મહેબૂબ ખાન છે, મહેબૂબ ખાન સદાય હંમેશા આ ગરીબોના પડખે મસીહા બનીને એક પહેલી તરીકે ઉભા રહેલા છે. અહીંયા અમે એડોક કમિટી આજે અમને એમ લાગે છે કે અમારા આવા બલોચના એક હિરલા છે, અમે અમારી ફરજ બને છે કે અમે એમને એક સન્માન પત્ર આપીએ. હવે આ સન્માન પત્ર અમે એમને જે દેવા જઈ રહ્યા છીએ એ સન્માન પત્રની અંદર કાંઈ મહત્વનું કેટલું ખાલી સન્માન પત્ર નથી. આ સન્માન પત્રની બીજું એનું નામ છે, એનું નામ એવોર્ડ છે. હવે આ એવોર્ડનું નામ તમે સાંભળશો તો હું માનું છું કે તમે દરેક જણ એને તાળી આપશો. આ એવોર્ડનું નામ છે, સાંભળજો, મહેબૂબ ખાન એ બલોચ સમાજના છે ને આમને આ જે એવોર્ડ આપવામાં આવે છે, આ એવોર્ડનું નામ છે, તાળી સાથે તમે વધાવજો, આ એવોર્ડનું નામ છે બલોચ રત્ન એવોર્ડ 2025. આવો આપણે આવા સામાજિક ક્ષેત્રે જે એને કામગીરી કરી છે એવા મહેબૂબ ખાનને આપણે બિરદાવીએ, બહુમાન કરીએ અને એમનું આ સન્માન પત્ર આપી અને એમને સન્માનિત કરીએ. આવો સત્પંચ ઉપર આવી જાઓ. એવોર્ડ મહેબૂબ ખાન છોટે ખાન બલોચ સમાજના અગ્રણી અને સામાજિક કાર્યકર મહેબૂબ ખાન છોટે ખાન બલોચ કે જેમને સમાજના ઉત્થાન માટે તારીખ 13/4/2025 ના રોજ સમાજના 22 જોડાઓનું પોતાના સ્વખર્ચે સમૂહ લગ્નનું આયોજન કરી સમાજ માટે ઉદ્દેશ અને ભલાઈનું કાર્ય કરી સમાજને ગૌરવ આપવાનું કામ કરેલ છે, જે સમાજ માટે પ્રેરણાદાયી છે. આપની ગૌરવ અને પ્રતિભાવશાળી કારકિર્દી, સમાજ માટે આપેલા યોગદાન, સમાજ હંમેશા આપનો આભારી છે. ઉત્તર ગુજરાત બલોચ સમાજ એડોક કમિટી આપની દરેક સામાજિક ક્ષેત્રમાં કારકિર્દી અને યોગદાનને બિરદાવી આપને સન્માનિત કરે છે. અર્પણ કરતા ઉત્તર ગુજરાત બલોચ સમાજ એકતા મંચ એડોક કમિટી. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ત્યાર પછી આપણે બીજો એવોર્ડ પણ આપણે સન્માન પત્ર આપવાનું છે. મહેબૂબ ખાનનું એકતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના મિત્રો પણ એમનું આવી જ રીતે સન્માન કરવાના છે. તો એકતા એજ્યુકેશન ટ્રસ્ટના જે મિત્રો છે એ પણ અહીંયા આગળ આવી જજો અને એમનું આપણે પ્રમુખ શ્રી હાજી ઇબ્રાહીમભાઈ તરફથી આ સન્માન અર્પણ કરવાનું છે. તો એમને વિનંતી છે કે આપ પણ મહેબૂબ ખાનનું સન્માન પત્ર અને શાલ આપીને સન્માન કરવા માટે પધારજો. એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ કમિટીના 1 મિનિટ. ખૂબ તાળીઓના ગડગડાટની સાથે આપણે વધાવી લઈએ. મુન્નાભાઈ મલિક અને એમના સાથે એમને એક સરસ મજાની યાદગીરી સ્મૃતિની ખેશ અર્પણ થઈ રહ્યો છે. ખૂબ તાળીઓના ગડગડાટની સાથે આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ત્યાર પછી ખિદમત ગ્રુપ પાટણના મિત્રો એક સન્માન કરી દેશે અને પછી આપણે મૌલાના સાહેબની દુઆ અને એમનું ઉદ્બોધન આપણે સ્વીકારીશું. આપણે સાહેબનું ઉદ્બોધન મૌલાના ઇમરાન સાહેબ પટની એમની દુઆ અને એમનું મુખ્ય ઉદ્બોધન આપણે મૌલાના સાહેબને વિનંતી કરીશું. अल्हम्दुलिल्लाह। इस समूह लगन का एक पैगाम यही होता है कि हम सादगी से निकाह करें और सैयदुल कौनैन व सकलैन ताजदार मदीना फखरुल आलम सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद है। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम फरमाते हैं इन्ना ज़मन निकाह की बरकतन ऐसरहु मऊना। जो निकाह के हर खुतबे में ये इरशाद पढ़ा जाता है कि सबसे बड़ा बरकत वाला निकाह, सबसे बड़ा इज्जत वाला निकाह, आफियत वाला निकाह, अल्लाह उसके रसूल के नजदीक कबूल निकाह वो है कि जिसमें सादगी हो, जिसमें खर्चा कम हो, जिसमें दिखलावा न हो। लिहाजा हम ये सब तय करें कि इंशाअल्लाह अज़ीज़ हम हमारे निकाह सादगी के साथ करेंगे इंशाअल्लाह। सब ये तय करें इंशाअल्लाह, क्योंकि देखो अल्लाह उसके रसूल से जंग करके कोई जीत सकता नहीं है।
निकाह के नाम पर जितनी भी सुन्नतों को छोड़ा जाता है इतनी बेबरकती आती है और उसके असर आने वाली नस्लों तक पड़ता है। नेक साले औलाद के लिए जरूरी है मैं और आप सुन्नत के मुताबिक निकाह करें। नक्शे कदम नबी के हैं जन्नत के रास्ते, अल्लाह से मिलाते हैं सुन्नत के रास्ते। दूसरी एक अहम बात, जैसा कि महबूब भाई ने हमारी एक अजीम मिसाल पेश की है, मैं और आप अपना वजूद अपने समाज में, अपने मुआशरे में, अपने कुम्बे में, अपने कबीले में ऐसा बनाए कि हमारी जात से लोगों को नफा पहुंचे। सबसे बेहतरीन इंसान कौन कि जिसके पास बहुत सारा बैंक बैलेंस हो, कोठी बंगले हो, बड़े बड़े डिगरियां हो, औहदों और मनसब का मालिक हो। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया वो इंसान बेहतरीन इंसान नहीं है। रसूलुल्लाह फरमाते मेरे नजदीक सबसे बेहतरीन इंसान वो है खैरुन्नास मन यनफउन्नास, लोगों में बेहतर वो है जो लोगों को नफा पहुंचाए, चाहे किसी को भी नफा पहुंचाए, सिर्फ मुसलमान को भी नहीं, हर चरीन परीन दरीन है एक मुसलमान जहां कहीं भी रहे। और अल्हम्दुलिल्लाह मुसलमान ने इस देश से वफादारी की है और इंशाअल्लाह कयामत तक संजिकाए करता रहेगा इंशाअल्लाह। इस मुल्क के आजाद कराने में औरों का जितना पसीना नहीं बहा है इतना हमारा खून बहा। और मैं ये भी कहता हूँ इस मुल्क में हम इस्लामी तशख्खुस के साथ, इस्लामी शियार के साथ और इस्लामी आदमी औरत के साथ रहे हैं और रहेंगे और कयामत तक हमारी नस्लें रहेगी इंशाअल्लाह वल अज़ीज़। बातिल से दबने वाले हम नहीं हैं, तौहीद की अमानत सीनों में हमारे आसान नहीं है नामो निशा हमारा मिटाना, ये आसान नहीं है। अभी कुरान के खुतबे में अभी खुतबा पढ़ा जाएगा, कुरान की एक आयत पढ़ी जाती है जो हमें याद रखनी है और घरों पर इसका मैसेज लेकर जाना है कि ईमान वालों, अल्लाह कहता है हर निकाह के खुतबे में आयत पढ़ी जाती है या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह हक़्क़ तुक़ातिह वला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून। ए ईमान वालों, ए अल्लाह के मानने वालों, एक अल्लाह की इबादत करने वालों, एक परमेश्वर पर सजदा करने वालों, तुम अल्लाह से डरो जैसा कि अल्लाह से डरने का हक है। अल्लाह की किबरियाई, अल्लाह की बड़ाई का इस्तेहजार करो। देखो दो चीजें कभी नहीं भूलनी चाहिए, एक अल्लाह की बड़ाई, कोई बड़ा नहीं है सिवाय अल्लाह के, कोई हुकूमत कोई सल्तनत बड़ी नहीं है, आज है कल नहीं होंगे इंशाअल्लाह अज़ीज़। अल्लाह की बड़ाई आज भी और कल भी रहेगी और कयामत के दिन भी रहेगी। अल्लाह कुरान में फरमाता है मालिक यौमिद्दीन, अल्लाह इस दुनिया के कायनात के जर्रे जर्रे का मालिक है और कल कयामत के दिन का धनी और मालिक भी कौन होगा? अल्लाह ही होगा। वलहुल किब्रियाउ फिस समावाति वल अर्द, अल्लाह ही के लिए बड़ाई आसमान और जमीन में, कायनात के जर्रे जर्रे का अगर कोई मालिक है अजीजों तो वो सिर्फ क्या है? अल्लाह है। ऐसे अल्लाह से डरना चाहिए। अल्लाह से डरने का मतलब क्या है कि हम अल्लाह को भी माने और अल्लाह की भी माने। मौत मैयत का मौका हो, शादी ब्याह का मौका हो, हम सफर में हो, हजर में हो, खिचड़ी में हो, दम में हो, हर मौके पर अल्लाह का और रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का लिहाज करने वाले बने। और आखिरी बात अल्लाह ने फरमाई इस आयत में जो हम सबको सीने से बांधनी है और हमारी नस्लों के रग रग में ये व्यवस्था करनी है, वो क्या बात है? अल्लाह हम सब से मुतालबा करता है वला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून। ऐ लोगों, ए मेरे मानने वालों, तुम मत मरना, मेरे पास मत आना, सबको जाना है। अभी रात को हमारे प्रमुख साहब ने मुझे दरखास्त भी की है और होना भी चाहिए कि देखो ये दुनिया कैसी है कि कहीं शहनाइयां बजती हैं, कहीं मातम होते हैं, कहीं सुख होता है तो कहीं क्या होता है? दुख होता है। मेरे ख्याल दो चीजें कभी न भूले, एक अल्लाह की किबरियाई को और एक अपने वजूद को और अपने मिटने को। हम हमारा वजूद क्या है? हम कुछ भी नहीं अजीजों, एक नापाक चीज से हम पैदा हुए हैं और मिट्टी से पैदा हुए हैं, मिट्टी में जाएंगे, कल कयामत के दिन मिट्टी से उठाए ले जाएंगे। इसलिए कोई भी शख्स न अपनी बिरादरी पर, न अपने समाज पर, न अपनी शख्सियत पर और न अपने किसी भी समझे का काम काज पर इतरावे नहीं। अल्लाह जो भी काम है उस पर अल्लाह का शुक्र अदा करें। अल्लाह शुक्र करने पर नेमतों की क्या इजाफा करता है। तो हमें अल्लाह की बड़ाई को कभी नहीं भूलना है और मौत को कभी नहीं भूलना है। मौत से किसको रुस्तगारी है? आज उनकी तो कल हमारी बारी है। बहार दुनिया है चंद रोजा, न चल यहाँ अकड़ अकड़ कर, खुदा ने हजारों के नक्शे बिगाड़े हैं,
बना बना कर जाएगा यहाँ से, कुछ पास न होगा, 2 गज कफन का टुकड़ा पास होगा। कल हमारे 2 भाइयों का इंतकाल हो गया। एक बुजुर्ग थे, अल्लाह उनकी मग़फ़िरत फरमाए, एक बलूच खानदान ही के थे, अली भाई। आज हम उनके लिए भी इशारे सवाब करते हैं कि अल्लाह ताला उन मरहूमिन की कब्रों को नूर से मुनव्वर फरमाए, दर्जात बुलंद फरमाए। और जिस बच्चे की जो कई सालों पहले समझे उनका हादसा हो गया था, मोइन खान, एक रजाक भाई जो हमारे कुरैशी है, उनको भी अल्लाह मग़फ़िरत फरमाए, जिनके इशारे सवाब के लिए ये तमाम प्रोग्राम किया गया है। अल्लाह उस मरहूम की मग़फ़िरत फरमाए, अल्लाह उनके दर्जात बुलंद फरमाए। इसलिए अल्लाह ने फरमाया, वला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून, तुम मत मरो ना मगर मुसलमान होकर। मुसलमान का मतलब क्या? सिर्फ नमाज पढ़ना नहीं है, सिर्फ रोजे रखना नहीं है, सिर्फ हज करना नहीं है। मुसलमान होने का मतलब ये है कि अपने आप को अल्लाह उसके रसूल के हवाले कर देना, अपने आप को सर्टिफाई अल्लाह उसके रसूल का इताअत और फरमाबरदार बना देना। इसलिए आज का ये जो समूह लगन है, इसमें माशाअल्लाह 22 जोड़े समझिका एक नई जिंदगी शुरू कर रहे हैं। मैं उनको भी समझिका एक पैगाम देना चाहता हूँ कि देखो, शादी ये तो कैसी होती है, या तो दशा बिगाड़ देती है या दिशा बता देती है, या दशा बिगाड़ देती है या दिशा बता देती है। शादी को कुरान में अल्लाह ने इस बंधन को, रिश्ते को एक बड़े अच्छे मिसाल से ताबीर किया है कि हुन्ना लिबासुल लकुम व अंतुम लिबासुन लहुन्ना, कि मियाँ बीवी दोनों आपस में एक दूसरे का लिबास है। मैं और आप लिबास पहनते हैं तो हम उससे जीनत इख्तियार करते हैं, उससे सजते और धजते हैं। मैं और आप लिबास इख्तियार करते हैं तो अपने ऐब को छुपाते हैं। तो ये रिश्ता ऐबों को छुपाने का है, ये रिश्ता अपने आप को बनाने और संवरने का है। और हम पढ़ते हैं कुरान में भी है और हदीसों में भी है कि अल्लाह तबारक व तआला ने औरत को टेढ़ी पसली से पैदा फरमाया है। और टेढ़ी पसली का होना ये कोई ऐब नहीं है प्रमुख साहब, ये खूबी है। क्योंकि पसली अगर सीधी हो तो लिहाजा ये ऐब है। पसली कैसी होनी चाहिए? टेढ़ी। और किस पसली से पैदा फरमाया है? बिल्कुल ऊपर वाली पसली, और वो भी समझे लेफ्ट साइड की, और दिल के जो करीब होती है। क्या मैसेज मिलता है ये दुल्हनों को, और जो दुल्हन बनकर बैठे हैं, और जो दूल्हे भविष्य में होने वाले हैं, उन सबको मैसेज देना चाहता हूँ। क्योंकि हमारे पास हर रोज सुबह को एक नया किस्सा आता है लड़ाई और झगड़े का, कि क्या हुआ, गुस्से में आकर मेरे शौहर ने तलाक दे दी। इसलिए रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि एक साहबी आए, मुझे नसीहत करो, तो हुजूर ने सिर्फ छोटी सी नसीहत की। वही नसीहत मैं आज सबको करना चाहता हूँ। क्या कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम, वला तग़ज़ब, गुस्से मत होना, गुस्से मत होना। कोई भी आता है, ये हो गया, पूरा खानदान, देखो 44 खानदान ये समझेगा जुड़ रहे हैं। और इसके जुड़ने के लिए एक दो की मेहनत नहीं होगी, कितने लोगों की तन मन धन का है लगा है, और कितने दिमाग लगे, कितने रातों के उजागरे हुए होंगे, कितना समझेगा ये लोग यहाँ बैठे हुए हैं। सबको मुबारकबादी के लिए अपने कैसे शेड्यूल को और प्रोग्राम को छोड़ कर आए होंगे। मैं खुद अपना बता दूं कि पूरे साल का अगर कोई बिजी दिन होता हो मेरा, वो आज का दिन होता है। पूरे साल का अगर मजबूर 365 दिन का अगर मजदूरी वाला अगर कोई दिन मेरा होता है, तो वो समझेगा मेरा ये दिन होता है। वो दिन को तमाम काम छोड़कर समझेगा है, यही मैसेज देने के लिए आया भाई कि अपने अंदर समझेगा एकता पैदा करो। और मैं कहना ये चाहता था दुल्हनों को कि अल्लाह तबारक व तआला ने आपको एक रिश्ते नए से जोड़ा है, तो बात में ये रिश्ता टूटना चाहिए नहीं। दुआ है, सब ये दुआ करते हैं कि ये रिश्ता जन्नत तक बाकी रहे इंशाअल्लाह। ये तमाम रिश्ते बल्कि नस्लों के जन्नत में जाने का क्या बने, जरिया बने। तो इस रिश्तों को समझा है मामूली चीजों में बहाना बनाकर तोड़ना नहीं चाहिए। अल्लाह फिर से मैं समझा है महबूब भाई और उनके पूरे परिवार को, और यहाँ जितने भी लोग बैठे हुए उन सबको तहे दिल से मुबारकबादी पेश करता हूँ। अल्लाह ताला हम सबको, हमारे नस्लों को ऐसे प्रोग्राम का हिस्सा बनने की तौफीक अता फरमाए। व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन व नु'मिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना। मन यहदिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिलहु फला हादिय लहु। ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا وحبيبنا وشفيعنا
ومولانا محمدا عبده ورسوله صلى الله تعالى عليه وعلى آله وأصحابه وبارك وسلم تسليما كثيرا كثيرا. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. وقال في موضع آخر يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. وقال في موضع آخر يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. وقال في موضع آخر يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. آمنت بالله صدق الله مولانا العظيم. قال رسول الله صلى الله عليه وسلم إن أعظم النكاح بركة أيسره مؤونة. وقال في موضع آخر وأتجوز النساء ومن رغب عن سنتي فليس مني أو كما قال عليه الصلاة والسلام. પુષ્પગુચ્છ અને સાલથી સન્માન પછી દુઆ થશે અને ત્યાર પછી આભાર વિધિ પ્રિન્સિપલ શ્રી કરશે. બંસી કાઠિયાવાડી જમવાનું જાઓ ભરતભાઈ તું લઈ જઈયો તું ફોન કરીને કઈ મેરે कर देता हूं जाके आ जाओ अरे आ जाओ અહીં આપણી વચ્ચે છે રહીશ ખાન અને રાનુ ખાન બંને. એમના દ્વારા સન્માન થઈ. ખૂબ તાળીઓના ગડગડાટની સાથે આપણે એમને વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સિદ્ધપુરથી સ્પેશિયલ અહીંયા આ સન્માન માટે વધાર્યા છે અને પ્રોફેસર સાહેબ કરશે આપણા ખાસ દુઆ. મહેમાનો જે અહીંયા બેઠેલા છે એમને આપણા બલોચ મહેબૂબ ખાન છોટે ખાન પરિવાર તરફથી એમનું તહેદિલથી પ્રેમથી અને હૃદયપૂર્વક એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ જુદા જુદા ગામો જિલ્લાઓમાંથી પધારેલા આપણા જે કઈ ભાઈઓ બહેનો છે, યુવાનો છે, વડીલો છે, એ દરેકનો પણ આપણે આભાર વિધિ અહીંયા આપણા મહેબૂબ ખાન પરિવાર તરફથી આપણે આ લગ્નમાં કેટલાય ટાઈમથી જે મહેનત કરી રહ્યા છે એવા. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ.